ભુજપુર શ્રી ગણેશજી મંદિરે વિવિધ કાર્યક્રમો યોજાયા। રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ। શ્રી ભુજપુર દશનામ ગોસ્વામી સમાજ દ્વારા રમણીકગીરી ગોસ્વામીના 78માં જન્મદિવસની ભુજપુર ગણેશજી મંદિર જીવદયા કાર્યો સાથે અનોખી ઉજવણી કરવામાં આવી હતી। સવારે અભિષેક, પૂજા, થાળ આરતી તથા ગૌમાતાની પૂજા આરતી કરવામાં આવેલ। બપોરે સત્યનારાયણની કથા યોજાઈ હતી। સાંજે સમૂહ આરતી યોજાઈ હતી। કાર્યક્રમનું અધ્યક્ષસ્થાન કચ્છ જિલ્લા ગ્રામ પંચાયત સદસ્ય મહેન્દ્રભાઈ ગઢવી, માનવ જ્યોતના પ્રબોધ મુનવર, શંભુભાઈ જોશી, દયાભાઈ ગઢવી, કલ્યાણગીરી ગોસ્વામી, ભુજ પર દશનામ ગોસ્વામી સમાજ પ્રમુખ લઘુગીરી કરશનગીરી, ભુજપુર પાંજરાપોળના જયેશભાઈ ડેઢિયાએ શોભાવ્યું હતું। પ્રારંભે દીપ પ્રાગટ્ય કરવામાં આવેલ તેમજ દરેક આગેવાનોનું સન્માન કરવામાં આવેલ। ભુજપુરની વિવિધ સંસ્થાઓ તથા આગેવાનો દ્વારા શ્રી રમણીકગીરી ગોસ્વામીનું બહુમાન કરવામાં આવેલ અને તેમની પ્રવૃત્તિઓને બિરદાવવામાં આવેલ। આ પ્રસંગે જયંતિગીરી ગોસ્વામી, ભરતગીરી ગોસ્વામી, મનોજભાઈ, કેશવજીભાઈ દેઢિયા, રતનભાઈ ગઢવી, વાલજીભાઈ ગઢવી, જટુભા સોઢા, પ્રતાપસિંહ સોઢા, કિરીટસિંહ જાડેજા, નટવરભાઈ દરજી, રાજેશભાઈ મહિલા મંડળના પ્રમુખ પુષ્પાબેન તથા સત્સંગ મંડળ બહેનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે માનવ જ્યોત દ્વારા કુંડા, ચકલી ઘર, કાપડની થેલીઓનો નિઃશુલ્ક વિતરણ કરવામાં આવેલ। કચ્છ જિલ્લા પંચાયતના પૂર્વ ચેરમેન શ્રી મહેન્દ્રભાઈ ગઢવીએ જણાવ્યું હતું કે રમણીકગીરીભાઈ વર્ષોથી પોતાનો જન્મદિન જીવદયા કાર્યો તથા પુસ્તકો પ્રસિદ્ધ કરીને ઉજવતા હોય છે, જે પ્રેરણારૂપ છે। ડાયાલાલભાઈ ગઢવીએ જણાવ્યું હતું કે આજે સત્કાર્ય કરનારાઓ ઓછા જોવા મળે છે, ત્યારે થઈ રહેલું કાર્ય અતિ શ્રેષ્ઠ છે। તેઓ શ્રીએ માનવ જ્યોતના વિવિધ સેવા કાર્યોને બિરદાવ્યા છે। માનવ જ્યોતના પ્રબોધ મુનવરે કુંડા, ચકલી ઘર દરેક ઘરે વસાવી જીવદયા કાર્યક્રમમાં સૌને જોડાવવા જણાવ્યું હતું। રમણીકગીરીએ જણાવ્યું હતું કે ગણેશજીની કૃપાથી વિવિધ સેવા કાર્યોમાં જોડાઉં છું। દીન દુખિયાની સેવા અને જીવદયાના કાર્યો વર્ષોથી કરતો આવ્યો છું। કાર્યક્રમનું સંચાલન આશાનંદભાઈ ગઢવીએ જાહેર આભાર વિધિ રમણીકગીરી ગોસ્વામી દ્વારા કરેલ। વ્યવસ્થા કિરણ ગોસ્વામી, હસમુખગીરી ગોસ્વામી તથા કાર્યકરોએ સંભાળી હતી। મારું નામ રમણીકગીરી બેચરગીરી ગોસ્વામી। 78માં જન્મદિવસ પ્રસંગે આજે શ્રી ગણેશ મંદિરના પ્રાંગણમાં સત્સંગ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। સત્યનારાયણની મહાપૂજા કરવામાં આવી હતી અને ગણપતિ દાદાને સુવર્ણ સ્વરૂપ આપવાનું એનું શુદ્ધિકરણ પણ મંદિરમાં કરવામાં આવ્યું। આજના આ પ્રસંગમાં પધારેલા શ્રી જિલ્લા પંચાયતના પ્રમુખ ચેરમેન શ્રી મહેન્દ્રભાઈ ગઢવી અને માનવ જ્યોત સંસ્થાના પ્રમુખ શ્રી પ્રબોધભાઈ મુનવર તથા આશાનંદભાઈ ગઢવી, ડાયાભાઈ ગઢવી અને શંભુલાલભાઈ જોશી તેમજ અન્ય આગેવાન સાધુ સંતો પધાર્યા હતા અને આ કાર્યક્રમમાં સૌએ અને સત્સંગ મંડળના બહેનોએ પણ ખૂબ સરસથી હાજરી આપી હતી અને આ કાર્ય હર વર્ષે હું મારા જન્મદિવસે ઉજવણી કરું છું અને દર વર્ષે મારું એક પુસ્તક હું સંપાદિત કરી બહાર પાડું છું અને વિનામૂલ્યે સમાજને અર્પણ કરું છું। અત્યાર સુધીમાં અમે 11 પુસ્તક સંપાદિત કર્યા છે। એમાં એક પુસ્તક 4 વખત 4 આવૃત્તિ 4000 પુસ્તક બહાર પાડ્યા છે અને હજી પણ એની માંગ ચાલુ રહેશે અને અત્યારે એક પુસ્તક ચાલુ છે, એનું પુનરાવર્તન આવતા વર્ષે કરશું। હમણાં અધૂરું હતું હોવાથી હમણાં કાર્યક્રમમાં નથી કરી શક્યા અને જે જન્મદિવસ કેમ ઉજવવો એ મારું એક ખાસ ધ્યેય છે જનતાને આપવા માટે સંદેશ કે તમે જન્મદિવસે દીવા ઉજવીને દીવા બુજાવીને કે કેક કાપીને નહીં, પણ પ્રસાદ માતાજી કે મંદિરમાં ધાર ધરાવી અને એનો પ્રસાદ વેચવાનો આપણે પ્રયાસ કરવો જોઈએ। આ કેક કાપવાથી આપણા સંસ્કારમાં નથી। આ સંસ્કારને લીધે આવા સંસ્કારો મળે એટલે હું બધા ભાઈઓ બહેનોને ભેગા કરું છું અને આ સત્સંગમાં બધા ભેગા થાય છે ત્યારે સર્વને મારા એક સંદેશો હોય છે। બીજું પુસ્તક માટે કે આજે બધાને વાંચવાનો સમય નથી, એમ જ કહે છે કે વાંચવાનો સમય નથી, પણ આપણા સંસ્કાર જો છે ને, સત્સંગ અને પુસ્તક વગર સંસ્કાર નહીં આવે આપણા ઘરમાં અને આપણા ઘરમાં 5 પુસ્તક સારા પડ્યા હશે ને તોય ક્યારેક કોઈ હાથમાં લેશે તો એને અંદર ફોટા કે એની અંદર સ્ટોરી ઇતિહાસ બાળકોને જાણવા મળશે તો જરૂર એ સત્સંગ તરફ અને આપણા સંસ્કાર તરફ વળી શકશે। તો આ ધ્યેયથી હું મારું આ કાર્ય કરી રહ્યો છું। એમાં
બધાનો સાથ સરકાર મળી રહેશે. કારણ કે હું તો એક નાનો માણસ છું, 4 ચોપડી ભણેલું છું, પણ મને એવી ભગવાનની દયા છે કે હું સંપાદિત કરવામાં બધા એમ કહે છે કે ભાઈ ખરેખર તમે પુસ્તકમાં તો નામ કાઢ્યું છે. એમ કે મારું વખાણ નથી કરતો, પણ મને ભગવાન એવી શક્તિ આપી છે, મને એમ કે હું જેમ બને એમ વધારે પુસ્તકો બહાર પાડું અને બધાને જ્યાં સંસ્કાર મળે. અત્યારે પણ અહીંયા પાંજરાપોળમાં મેં એવા બેનર મૂક્યા છે કે જનતાને શીખવાનું મળે એમાંથી. મારે એ જ છે કે બધાને શીખો, કંઈક જાણો, પણ ક્યારે તમે વાંચશો તો જાણવાનું મળશે. એ ધ્યેયથી હું બધું આ કાર્ય કરી રહ્યો છું. અસ્તુ ગણેશ, જય ગણેશ, જય ભારત માતા કી જય. અમારા ગામના શ્રી રમણીકગીરી ગોસ્વામીનો આજે 78મો જન્મદિવસ હતો. રમણીકગીરી બહુ જ આધ્યાત્મિક મનોવૃત્તિના માણસ છે અને એ પોતાનો જન્મદિવસ કોઈને કોઈ રીતે સમાજના ઉપયોગી કામોમાં જોડતા હોય છે. આજના જન્મદિવસમાં એમની સાથે, એમની પ્રવૃત્તિઓ સાથે વર્ષોથી જોડાયેલા પ્રબોધભાઈ મુનવર અને જોશીભાઈ હું જોઉં છું છેલ્લા લગભગ 10-12 વર્ષથી એક મુંબઈથી અહીંયા જ્યારથી આવ્યા છે ત્યારથી પ્રબોધભાઈને પણ વર્ષમાં એકવાર અમારે અહીંયા આ કાર્યક્રમમાં મળવાનું થઈ જ જાય છે. અને આજના એના જન્મદિવસમાં સત્સંગ સભાનું આયોજન થયું અને એની સાથે સાથે આ કાળઝાળ ગરમીમાં પર્યાવરણ માટે એટલે પક્ષીઓ માટે પણ કુંડા વિતરણ અને ચકલીઓને રહેવા માટે ચકલી ઘર એનું પણ વિતરણ થયું. શરૂઆતમાં ચકલીઓ આ ચકલી ઘરમાં બહુ વિશ્વાસ કરતી નહોતી, પણ હવે તો ચકલીઓને પણ જાણે ખબર પડી ગઈ છે કે ચકલી નું ઘર આપણે બાંધીએ એટલે એ પણ તરત જ એમાં રહેવા માટે આવી જાય છે. એટલે આમંત્રણ જેને કે ચકલીઓ માટેને પણ આજે એના જન્મદિવસ નિમિત્તે ભુજપુરમાં આજે ઘણા બધા ચકલીઘર અને કુંડાઓનું વિતરણ થયું છે. તો એ ચકલીઓમાં પણ આ આપના માધ્યમથી કદાચ ચકલીઓ આ સાંભળતી નહીં હોય, પરંતુ આ જેવા ઘર બંધાશે એની સાથે ચકલીઓ એના ગ્રહ પ્રવેશ કરશે. એટલે એક પર્યાવરણ અને પ્રકૃતિનો સારું એક કામ એ રમણીકગીરીજીએ અને એની સાથે પ્રબોધભાઈ અને જોશીભાઈએ આજે અહીં શરૂ કર્યું અને આ એક પ્રકૃતિના કાર્યમાં સહભાગી થવાનો અમને બધાને પણ મોકો મળ્યો અને એમને આજ આપના માધ્યમથી પણ રમણીકભાઈને અને આવી પ્રવૃત્તિ બધા કરનારોને ખૂબ ખૂબ શુભેચ્છા.